ચાલો મિત્રો, મસ્ત મજાના રૂ જેવા પોચા પોચા ને એકદમ દેખામાં એકદમ વ્હાઈટ વ્હાઈટ એવા આપણે મેથીના ભજીયા બનાવીશું. તો પૂરી રેસીપી ચાલો શરૂ કરીએ. તો મેથીના ભજીયા બનાવવા માટે પહેલા મેં અહીંયા મેથી લીધી છે, લગભગ 250 ગ્રામ મેથી છે. એને સમારી અને ધોઈને મેં કમ્પ્લીટ રાખેલી. મેથી, લીલા ધાણા એ પણ ધોઈને કટ કરીને રાખેલા. અજમો અને લીલા મરચા અને લસણ બંને સરખું સરખું આપણે વાટી લીધું છે. હવે એની અંદર આપણે ગરમ મસાલો કે સૂકું મરચું નથી નાખવાનું. આપણે આ ધાણા જીરું પાવડર છે એ 1.5 ચમચી જેટલો નાખી દીધો છે. તમે આવી રીતના ગોટા બનાવશો ને તો એકદમ મસ્ત બનશે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તમે બધું લીલું નાખશો ને તો તમારા મેથીના ગોટા એકદમ વ્હાઈટ વ્હાઈટ રહેશે. જો સૂકું મરચું સાધારણ પર તમે નાખશો તો તમારા ગોટા એકદમ શ્યામ પડી જશે. હવે આપણે બેસન એમાં નાખીશું. બેસન મેં ચાળીને પહેલેથી જ રાખેલું છે. પાણી તમારે ધીમે ધીમે રેડતું જવાનું છે, કારણ કે વધારે પડી જાય તો પછી પતલું થઈ જાય. તો આપણે પાતળું જોઈતું નથી, આપણે એકદમ મીડિયમ થીકનું બેટર બનાવીને રેડી કરવાનું છે. ધીમે ધીમે બેસન નાખતા જવાનું છે. તમારા હાથની મદદથી બરાબર એને મિક્સ કરતું જ જવાનું છે ધીમે ધીમે, અને તમને લાગે એમ થોડું થોડું પાણી રેડતા જવાનું છે. તમે મેથી વધારે ખાતા હોય તો નાખવાની, અને ઓછી ખાતા હોય તો ઓછી નાખવાની. આની અંદર આપણે ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આ મેથીના ભજીયા છે એટલે આપણે આમાં પહેલેથી જ લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને નાખીશું. તમે ધીમે ધીમે બેસન નાખશો ને આવી રીતના હલાવશો ને તો અંદર ગાંઠો નહીં પડે. અને મેં તો ગાય છાપ બેસન લીધું છે. આપણે ઘરનું બેસન હોય ચણા દળેલા તો પણ ચાલે. તો હવે એની અંદર આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. બરાબર હલાવી લઈશું. મીઠા સોડા ખાવાના નાખી લઈશું, જેથી કરીને આપણા ગોટા મસ્ત ફૂલી જાય. માપમાં 1 ચમચી જેટલા નાખેલા છે મીઠા સોડા. સરસ રીતે એને 2 મિનિટ સુધી ફેટી લઈશું. તો મસ્ત મજાના આપણા ગોટા બનશે. ચાલો હવે તેલ ગરમ કરી લઈશું. તો મિત્રો, મસ્ત મજાનું આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે ધીમે ધીમે તેલ ગરમ થઈ જશે એટલે આપણે બધા મેથીના ગોટા ધીમે ધીમે તળવાનું ચાલુ કરશું. તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જ્યારે તમે મેથીના ગોટા તરો છો ને, ત્યાં તર્યા પછી કાઢ્યા પછી તમે જુઓ તો તેલ ગોટાની અંદર વધારે હોય છે ને તેલ પણ વધારે બળે. તો એની સ્ટ્રીક પણ આજે હું તમને બતાવી છે. તો આપણે મીઠું હોય છે ને, મીઠું એ સામાન્ય એટલું 2 ચપટી જેટલું તેલમાં મીઠું નાખી દેવાનું છે. તો તમે જ્યારે ગોટા તરીને કાઢશો ને તો બિલકુલ પણ તેલ નહીં આવે. તો ચાલો હવે ગોટા તળવાની શરૂઆત કરી દઈએ. તો આમ ધીમે ધીમે બધા ગોટા આપણે તળી લઈશું. અને તમારે ધ્યાન રાખવાનું છે કે હાથ દાજી ના જાય. અને મિત્રો, તમે અમારા ફેસબુક પેજ પર હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરજો, અને યુટ્યુબ પર હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને આવા નવા નવા કુકિંગ વિડીયો તમને દરરોજ જોવા મળે. અને આ મેથીના ગોટા થોડી જ સામગ્રીમાં આસાનીથી ઘરે તૈયાર થઈ જતા હોય છે. તો તમે આ વિડીયોના માધ્યમથી પણ ઘરે આવી રીતના મેથીના ગોટા બનાવી શકો. તો આપણે 2-3 મિનિટ સુધી આને
તળાવા દઈશું ધીમા ધીમા શેકી, એટલે મસ્ત મજાની મેથી ચડી જાય. કેટલી મસ્ત સુગંધ પણ આવવા લાગી છે મેથીની, ખાવાનું મન થઈ જાય. તો ચાલો મિત્રો, બધા આપણે મેથીના ગોટા તળી લીધા છે. અમને તો મેથીના ગોટામાં મેથી વધારે ભાવે છે, એટલે મેથીની ભાજી વધારે નાખી છે. તમને ઓછી ભાવતી હોય તો તમે ઓછી પણ નાખી શકો. પણ મેથીના ગોટાની અંદર ભાજી વધારે હોય ને તો સ્વાદ કંઈક અલગ જ લાગે, એટલે મેં ભાજી વધારે નાખી છે. અને ફાઇનલી બધા ગોટા આપણા તળાઈ ગયા છે. હવે ગોટા સાથે ખાવા માટે લીલા મરચાં તળી લઈએ. મેથીના ગોટા બનાવીએ ને અને એની સાથે લીલો મરચાં તળેલો હોય ને તો ખાવાની મજા પડી જાય. તો બધા મરચાં આપણા સરસ રીતે તળાઈ ગયા છે. હવે એની અંદર આપણે નાખી દઈશું મીઠું. તો મિત્રો જુઓ, આપણા મેથીના ભજીયા અને લીલા મરચાં મસ્ત બનીને આપણા મેથીના ગોટા તૈયાર છે. તો ફાઇનલી મિત્રો, આપણા મેથીના ભજીયા મસ્ત મજાના બધા બનીને રેડી છે. તો આવી રીતના આ રેસીપીની મદદથી તમે પણ ઘરે રેડી કરી શકો છો, એકદમ પરફેક્ટ માપ સાથે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો.